જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। દુઃખનો અંધકાર એવો છે કે સુખનો પ્રકાશ દેખાતો નથી। એ વાત ઉપર માતાજીએ આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। રોમ રોમ ભજવાથી પ્રવચન ના ઉપદેશ મગજમાં ઉતરવાથી તમારી અંદર થોડું પરિવર્તન આવ્યું। ધીરે 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 તમે સતના માર્ગે આયા। 6 મહિનામાં તમને સુખનો પ્રકાશ થઈ ગયો કે માં બસ તારી કૃપા, મારી ખુખાર મેરડીની કૃપા। આજ ઘણા કહે છે કે માં તું ના મળી તો અમારું શું થાત। તો ભગવાને મને માતા નિમિત્ત બનાવી અને સહયોગ એટલે બનાવ્યો કે જો ડાયરેક્ટ એને સુખ આવશે અચાનક તો આની અંદર કામ ક્રોધ મોહ લોભ બહુ છે, વિકારો બહુ છે, અભિમાની બહુ છે। જો અચાનક ચોકથી પૈસા બૈસા આયા અને હારો આ દારૂડિયો કાલ થઈ જશે, આલાવરા ધંધા કરતો થઈ જશે, તો પેલા એને સુખ આવવાનું છે ને એ પેલા તું થોડી શિક્ષા આપી દે કે દીકરા ધન હોય તો ધનનો સદુપયોગ ક્યાં કરવો, અનાજ હોય તો અનાજનો સદુપયોગ ક્યાં કરવો, સારી વાણી હોય તો વાણીનો સદુપયોગ ક્યાં કરવો, શરીર તંદુરસ્ત હોય કોઈ આવડત હોય તો એનો સદુપયોગ ક્યાં કરવો, એ બધી સમજ આપી દે। 6 મહિના પછી સુખ આવશે ને, આપે રૂપે લક્ષ્મી આવશે ને, તેનું મન ગોવા આબુ ફરવાનું નહીં થાય, એનું મન ચોક ગાયોનો પૂરા નાખવાનું થશે, ચોક સેવા કરવાનું થશે। કોઈ ગરીબ ને જોઈ, કોઈ વૃદ્ધ ને જોઈ, કોઈ દુખિયારા ને જોઈ અને એની જોડે 25 રૂપિયા હશે ને તો 5 રૂપિયા તે સેવા કરતો થશે। આ ભગવાનની કૃપા થાય ને તારા સહયોગ બને, મળ્યા હોય અને જીવન કઈક નવી શરૂઆત થઈ હોય, હું માતા એવું કહીશ, હવે જો તમે એવું વિચાર્યું કે માં તારી કૃપા નહીં, અમે તારા લાયક નહીં, વડા લાયક ના હોત તો અહીં બેઠા જ ના હોત। અને ભલે તમે જાતના માનો કે માં હું તારા લાયક નહીં, આ ભલે ના લાયક હોય એના માટે બેઠી છું। हम તમાર દારૂ પીધેલા હોય ને દારૂ પીધેલા તો એ તું તાર શાંતિથી કે પેલા ખૂણા બેચે ગારો બોલ્યા વગર, મન નહીં નડતું એ તે પણ એવું કહું તારા દારૂ પોટલી લઈને આવે, હા શું ખોટું? મને કોઈ દીકરીને કોઈ 5 હાથ દાડાનો ધર્મ પારો છો એ મન નહીં નડતું, હું એવું કહું તો બધાય પછી નિયમ પાડતા બંધ થઈ જાય। આ શાસ્ત્રોએ આદેશ કરેલો છે છેલ્લા 3 દિવસ પાડવું જોઈએ, આવું કીધેલું છે। હવે હું આવી છૂટે મને કશું નડતું કે મેરડીમાં કશું નહીં નડતું તો શું નયા વગર આવી જવાનું? મેરડીમાં દારૂ નહીં નડતો શું દારૂ પીને આવી જવાનું? આ શું ખોટું? એટલે નિયમો રાખ્યા છે, નહીં તો માતા એવું કહે કે દારૂ ને દારૂ ના છૂટતો હોય ને તો કદાચ બેહી હકે હોય ને ભોનમાં હોય ને ભલે થોડો પીને આવતો એમ સાઈડમાં બેહાડજો અને મારું પ્રવચન સાંભળશે ને આપે રૂપે જન દારૂની લત ના છૂટી જન મને મેરડીને કહેજો। જે દારૂ છોડાવવા માટે તમે મોરસ મંત્રી લાયા, રખ્યા મંત્રી લાયા, અમુક ભુવા અગરબત્તી અલગ શું અલગ ખાખ અગરબત્તીની રાખ દો પડી ગઈ પર એના હોય બાપડો રોટલી શાક ખાતો હોય ને તો રખ્યા નાખી હોય, પેલો ખાય અને એની બઈ હોય ને જોઈ રહ્યા ખાધું ખાધું ખાધું, કોઈ ફરક ના પડે ને પછી છેલ્લે શું કે હારું ખવડાવી તોય ફરક નહીં, પેલા મોરસ મંત્રી ના આલસ કે હાર હેડો મોરસ લઈ આવીએ, ચામાં મોરસ નાખી તોય દારૂ બંધ થયો નહીં। કોઈ કે ઘોડાનો પરસ્યો પીવડાવો, કોઈ કે આ કરો, બધું જેટલી જાતનું કરી થાકે છતાંય કશું ફરક ના પડે। આ શું ખોટું? અને મારા ધામમાં આયા પછી એવો અનુભવ છે કે જે 15-20 વર્ષથી દારૂ પીતા હતા ને કે મારા ધામમાં આવીને 1-2 રવિવારમાં દારૂ કાયમ માટે છોડી દીધો।
એનું કારણ શું છે? એનું કારણ તો કઈક હશે ને. મારી કૃપા તો સજ, મારો પ્રભાવ તો સજ. પણ છે ને દારૂડિયાને દારૂ એટલે નશો કરતો હોય કે ચિંતામાં રહેતો હોય, બહુ ટેન્શનમાં બહુ રહેતો હોય, ગમ ભૂલાવા ગીતો ગાય જાત જાતના ગમે તે કારણ એનું મૂળ ટેન્શન હોય એટલે ટેન્શન ને ભૂલાડવા ઊંઘવા માટે એ વ્યસન કરે. પણ દારૂની નશામાં જે વ્યસન, જે આનંદ આવતો હોય અને નશો લાગતો હોય એના કરતા હું અમૃત પીવડાવું, એના કરતા વધારે નશો કરાવું તો દારૂ યાદ આવે? યાદ આવે નહીં. તો તમે ગોડા મારા અમૃત પ્યાલો પી લીધો, ચોથી દારૂ હોભરે. હતા તો દારૂડિયાને જોઈને આમ રૂવાટા ઉભા થાય, અરે ચો પીને આવ્યો તો પેલો કે છે નવેની જો બિલાડી કે દૂધ પીને પાટલે બેહી જઈ. અત્યારે સુધી મારી જોડે હોતો તો અને અત્યારે મને દારૂડિયો કે છે આવાય છે. આ શું ખોટું? જે પેલા રાક્ષસ જેવા હતા અત્યારે દેવ જેવા બનાવી દીધા. ચોલ્લો કરતા થઈ ગયા, જય માતાજી રામ રામ કહેતા થઈ ગયા. એનું કારણ છે અમૃત પ્યાલો પીવડાયો, એના કરતા વધારે નશો કરાયો. હવે એટલો બધો નશો કરાવું, રોજ તમે આવો સમજો કે આ મારો અમૃત પ્યાલો તમને આલું છું અમૃત વાણી દ્વારા, બરોબર? રોજ તમે ગૂટો ગૂટો મારો અમૃતના પ્યાલાનો પેલાનો લઈ, તો ધીરે 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 એવો નશો થતો થાય, ધીરે ધીરે દારૂ શું તમે બધું ભૂલી જાઓ. અને બધું ભૂલી જાઓ તો આપે રૂપે સુખી. બધું યાદ છે એટલે તો દુખી છો, બધું યાદ રહેશે એટલે તો દુખી છો. આથી વર્ષ પહેલા કોક બોલી ગયું હોય તો હજુ ઊંઘ ના આવે. પેલીએ મને આવું કીધું તું, અલે બોલતા બોલી જઈ પતી જઈ વાત, હવે તને ઊંઘ નહીં આવતી, તને હજુ એની વેદના સતાવે છે, તો મૂર્ખા એ બોલવા વાળા તમે. એટલે ભૂલવાડું છું બધું. ધીરે ધીરે ભૂલતા 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 બધું ભૂલાડીને બસ એક મારો નશો, એક મારો રંગ ચડાવી દઈશ ને એટલે તમે દુનિયા ગમે તેટલું બોલશે, ગમે તેટલું કહેશે, ભક્તોણી કહેશે, ભક્તોણો કહેશે, નવેનો છે નવેની છે બધું કહેશે, છતાંય કોઈ ફરક પડશે? આ બધી વાતો જીવનમાં અમલ થશે, ઉતરશે ને ઉતર તો હું માતા એવું કહીશ, દીકરાઓ હજુ વિચાર્યું નહીં, ધાર્યું નહીં, એવું બનવાનું 12-6 મહિનામાં તમારા જીવનમાં. હા દુઃખ પડશે. જો હું દાખલો આલું, તમારા જીવનમાં અત્યારે અંધકાર છે, અંધકાર જ છે, હું જાણું છું. દુઃખનો અંધકાર એવો છે કે સુખનો પ્રકાશ હોય દેખાતો નથી. હવે તમે દીવો પ્રગટાયો, સમજો સુખનો મતલબ મારી ભક્તિમાં રંગાયા, દીવો પ્રગટાયો અને અંધકાર હોય ને એ દીવો પ્રગટે, એ બધી લાઈટો બંધ કરી દે ને અહીંયા ખાલી એક જ દીવો ચાલુ રહે, તો આજુબાજુના બધા જીવડા આઈને ચો પડે? દીવામાં પડે ને પ્રકાશ જોઈ. તો કદાચ તમે ભક્તિ ચાલુ કરો અને અચાનક કોકને એવું થાય કે મારી પેલા તો થોડું સારું હતું, અત્યારે ભક્તિ ચાલુ કરીને એટલે હારું દુઃખ વધ્યું, તો સમજી લો દીવો લાગ્યો છે ને તો આ જીવડા ઉડી ઉડીને મય પડે છે. જલ્દી 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 આવીને માં તમારી જલ્દી સુખ લાવવાની છે, એટલે વેઠી લેજો દીકરાઓ. 2 વર્ષ 5 વર્ષ વેઠવાન થાય તોય હું પડખે છું, તમારી માં જોડે છે. ચિંતા કરતા વિશ્વાસ છે ને? કેટલા લોકોનો વિશ્વાસ છે? આંધળો વિશ્વાસ. જોરથી બોલો રામ 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 રામ. ખાલી ખાલી નહીં ને? નહીં માં. એમ તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર રહી નહીં શકતા. તો તમારા માટે જ હું અહીં આવું છું, એવું માનજો. તમારા માટે જ અહીં આવું છું, નકર મારા દીકરાને કોઈ આવા હાર નહીં પહેરવા, કોઈ આવા ફૂલડા નહીં ઉડાડવા, કોઈ આવી મતલબ ચૂંદડી ઓઢીને એને ખાલી ખાલી આવી દોડવાનું, એને બોલવાનું, એના માન સન્માનની કશી પડી નહીં, એને કશી પડી નહીં. તમે હોનાનો મોટો મુંગટ લાઈન પહેરાવો ને મારા દીકરાને માથે, તો મારા દીકરાને રૂવાડું ના લે, એ મારો દીકરો છે.
તો કે હોનાથી 24 કેરેટ હોનું માતા જ મળી જાય એના બીજા હોનામાં રસ રે નહીં માં, આ શું ખોટું સાચું. રે કો એટલે મારા દીકરાને કર્તવ્ય મળ્યું છે ને એટલો નાનો બની અને કગર વગર કરીને રડીને મારા આગળ રડી અને અહીંયા આવે છે કે માં જો હું તો કશું જોડતો નતો, હું તો પહેલા તને માનતોય નતો, ભક્તિ ત્યાં પ્રદાન કરી, ભક્તિ ત્યાં કરાઈ, સેવાય ત્યાં કરાય, આ બધું તું જ કરાવે છે. આ બધું ચમનું થઈ ગયું, હું જોડતો નહીં, આ તો બધું સપના જેવું તું રચાવે છે. આ ગાદી તારી છે, બેહવાનું તારા છે, આ ભક્તોય તારા છે, મને કોઈ જોવા, મને કોઈ સાંભળવા આવતું નહીં. એમ કરી મારો દીકરો રોજ ઘેર પ્રાર્થના કરી અને આખો દંડવત થઈ અને કગરીને આવે કે લે માં આંખો બંધ કરીને હું હેડું છું, તું ચુંદડી ઓઢું એટલે તું મારા શરીરમાં પ્રવેશ કરી અને તારા જે બોલાડવું હોય એ બોલાડજે. તો મારા દીકરાની વાણીએ બિરાજમાન છું.